નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, અત્યારે ફરીવાર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ સરસ રીતે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પણ મિત્રો, ખરેખર એ વિડીયો તમે વિડીયો જોશો ને તો મિત્રો વિડીયો એ અફવા છે કે જેમાં એવું કહી રહ્યા છે કે જે કબરાવ જે મોગલધામ જે મિત્રો ત્યારે બાપુ છે તેનું અવસાન થયું છે। મિત્રો, ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો ખરેખરમાં જે મોગલધામ જે કબરાવ જે બાપુ રહ્યા તેનું મિત્રો અવસાન નથી થયું। અને બીજા પણ એક મોગલમાના ભક્ત છે જે ભીમરાણા છે મિત્રો ભગત, અને જ્યાં મોગલમાનું પહેલાંના જન્મ થયો હતો ત્યાંનું મંદિર છે અને ત્યાંના તે બાપુ છે। અને એમ બી બાપુ રહ્યા એનું નામ છે ઘનશ્યામગીરી બાપુ, અને તે પણ મોગલમાના જ ભગત હતા। ખરેખર આ જે કબરાવ રહ્યા તેની જેવાથી બાપુ લાગતા હતા। તો એટલે બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા। તો કોઈને ખબર હોય કોઈને ન ખબર હોય તો બધા અત્યારે લોકો જે પણ આવું દુર્ઘટના બની ત્યારે બધે લોકો વિડીયો શેર કરવા જ મળ્યા હતા। તેમાં ઘણા લોકો એવા પણ હશે જેને અફવા ફેલાઈ દીધી, અને તો ઘણા લોકો હાસુ માની ગયા અને કે ખરેખર આ કબરાવ જે મોગલધામ જે બાપુ છે તેનો ફોટો લાગે। આમ જોતાં પણ આપણને એવું લાગે કે ખરેખર એ બાપુ હશે, પણ એ બાપુ નથી। અને ખરેખર આ બાપુ એકદમ મસ્ત તંદુરસ્ત રીતે અત્યારે જિંદગી જીવે છે, અને બાપુ અત્યારે તમને કબરાવને જોવા મળશે। જો કદાચ ને રાશો તો તમને અત્યારે પણ જોવા મળશે બાપુ। એ બાપુનું કાંઈ વાંધો કાંઈ નુકસાન નથી। જે બાપુ જે દેવલોક પામી ગયા છે તે ભીમરાણાના છે મિત્રો, જે મોગલમાનો જન્મ થયો ત્યાંનો। તો તમે અત્યારે જઈને કબરાવ જોઈ શકો છો, તે બાપુ એ જીવતા છે। અને ખરેખર આ લોકોએ બધી અત્યારે અફવા ફેલાવી છે, અને સોશિયલ મીડિયામાં તમે જુઓ તો ઘણા લોકો અત્યારે ક્યાંકની ક્યાંક કોકની અફવા ફેલાવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં અત્યારે જાજા ભાગી એવું જ ચાલી રહ્યું છે કે બધા લોકો એની અફવાઓ જ ફેલાવી રહ્યા છે। પણ મિત્રો, ખરેખર આ વિડીયો એકદમ સાચો છે, અને ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે બાપુના। તમને તે બધો વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીએ। અહીં સ્ક્રીન પર તે બાપુના ફોટા અથવા વિડીયો પણ ચાલી રહ્યા છે। તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અને જે પણ લોકો મોગલમાને માને દિલથી જે મોગલમાના પ્રેમ છે, જે મોગલમાને પ્રત્યે જે ચાહક છે, તે બધા લોકો કમેન્ટ બોક્સની અંદર જઈમાં મોગલ લખી દેજો। કારણ કે તમારી એક કમેન્ટ મિત્રો હું બધી કમેન્ટ જોઉં છું, અને હું તમારી કમેન્ટ જોતાં મને બહુ આનંદ થાય છે, અને બધાની કમેન્ટ હું જોઉં છું। તો મિત્રો, નાની કમેન્ટ કરી દેજો કે તમે આ વિડીયો શું કહેવા માગો છો, અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। કારણ કે મિત્રો, સબસ્ક્રાઈબ કરશો ને તો મારામાં આવા નવા વિડીયો હું તમારા સમક્ષ કાંઈ વાયરલ વિડીયો છે લઈને આવીશ, તો તમને મારું નોટિફિકેશન મળશે, જે એને ઓલે તમે મારા વિડીયો જોઈ શકો। એટલા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું કહું છું। બાકી સબસ્ક્રાઈબ તમારે કરવા હું કાંઈ તમારું બેલેન્સ મારું મને કંઈ દેવું પડતું નથી, આ ફ્રીમાં થાય છે। તો બધા લોકો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને જયમાં મોગલ લખી દેજો। ચાલો, આજનો વિડીયો આટલો જ છે। તો બધા લોકો બને ત્યાં સુધી મિત્રોને શેર કરી દેજો, એટલે કોઈ પણ આવી ખોટી અફવાઓમાં ફેલાય નહીં મિત્રો। કારણ કે આવી ખોટી અફવાઓમાં લઈને ઘણા લોકોને અફવાને લીધે ઘણું બધું બિચારા બધા નુકસાન થાય છે, અને ઘણી બધી એની ઉપર આફતો આવી રહી છે। કારણ કે કોઈને માનો કે પોસ્ટ કોઈ જોઈ લીધી કે બાપુને આમ થઈ ગયું છે, કોઈ અફવા ફેલાવી તે બીજો પણ એવી અફવા ફેલાવી શકે, તો બીજાને ખબર ન હોય પાકી, અને કોઈ સોશિયલ મીડિયામાં કોઈ વર્કર કામ કરતું હોય તો એ પોસ્ટ કરી નાખે છે, તો એ બિચારાને ખબર વગર એવું પોસ્ટ થઈ જાય છે, પછી વાયરલ થઈ જાય તો એ બિચારાને બહુ મોંઘી સજા પડી જાય છે। કારણ કે પૂરું જોયા વગર તો ન કરવું જોઈએ, પણ એવું પણ થઈ શકે છે। તો આ અફવા ન ફેલાવતો કોઈ પણ લોકો, અને ચાલો વિડીયો હાટું શેર કરી દેજો। કારણ કે તમારા મિત્રો કોઈ પણ આવા વિડીયો ઉતારે ને ખોટા, તો વિડીયો ન ઉતારે તો વધારે સારું મિત્રો। કારણ કે બને ત્યાં સુધી ક્યારેક કોઈકને કોઈક ભૂલમાં ભટકાઈ જાય છે। તો ચાલો વિડીયો શેર કરી દેજો।